વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે અંતઃસ્ત્રાવની અંદર બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે જોવાનું છે। તો અત્યાર સુધી જે મિત્રો આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસ જે કર્યો, હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, શુક્રપિંડ, અંડપિંડ, એ બધી ગ્રંથિઓ છે એ વાસ્તવિક રીતે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ હતી, બરાબર છે। હવે આજના ટોપિકમાં આપણે એ જોવાનું છે કે બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કે શરીરની અંદર આવેલી એવી પેશીઓ કે એવા અંગો કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી અને છતાંય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એને બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય છે। તો પ્રશ્નો છે મિત્રો, બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે નોંધ લખો। અથવા એવું પૂછાય, હૃદય, મૂત્રપિંડ અને જઠર આંતરિય માર્ગના અંતઃસ્ત્રાવો વર્ણવો। હૃદયમાંથી ઉત્પન્ન થાય, મૂત્રપિંડમાંથી અને જઠર અને આંતરડામાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વર્ણવો। ઓકે, તો આપણે જાણીએ છીએ કે હૃદય કે મૂત્રપિંડ છે, જઠર, આંતરડા એ વાસ્તવિક રીતે કોઈ ગ્રંથિ નથી, છતાં એમાંથી અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, તો એને બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ કહેવાય। તો જો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી અને છતાંય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, તેને બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય છે, બરાબર। અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, બરાબર છે, એ તો સ્વાભાવિક છે, પરંતુ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ નથી અને છતાંય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, તો એવા જે અંગો છે એને શું કહેવાય? બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય છે। પહેલું છે હૃદય। તો જાણીએ છીએ મિત્રો, હૃદયમાં કર્ણકની દીવાલમાંથી ANF એટલે કે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, બરાબર છે। તો હૃદયના કર્ણકની અંદર જે કોષો આવેલા હોય, બરાબર છે, તો એ કાર્યકના કોષો છે, હૃદયના કોષો છે, તો હૃદય વાસ્તવિક અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી, બરાબર, અને છતાંય હૃદયના કર્ણકની દીવાલમાં, બરાબર, ANF નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે। શું કાર્ય કરે છે? રુધિરનું દબાણ વધે ત્યારે ઉત્પન્ન થાય છે, બરાબર, અને રુધિર વાહિનીનું વિસ્તરણ કરે અને પરિણામે રુધિરનું દબાણ ઘટાડે છે। એટલે જાણો છો મિત્રો, આપણે ઉત્સર્જન તંત્રમાં ભણી ગયા છીએ, બરાબર, કે રુધિરનું દબાણ જ્યારે ખૂબ જ વધી જાય ત્યારે અંતઃસ્ત્રાવ હૃદયના કર્ણકની દીવાલમાંથી કાર્ડિયોસાઇટ કોષો છે મિત્રો, કાર્ડિયોસાઇટ્સ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને રુધિર વાહિનીનું વિસ્તરણ કરાવે, રુધિર વાહિની પહોળી બને એટલે રુધિરનું દબાણ ઘટે છે। બીજું છે મૂત્રપિંડ। એ પણ જાણો છો મિત્રો, નવી બાબત નથી કે મૂત્રપિંડના JGA જક્ષકા ગ્લોમેરુલર એપરેટસ એમાં આવેલા JG કોષો એટલે કે જક્ષકા ગ્લોમેરુલર કોષો ઇરિથ્રોપોએટિન નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે। તો આ JGA ના કોષો છે, બરાબર, JGA માં આવેલા JG કોષો ઇરિથ્રોપોએટિન નામનો એક પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે રક્તકણના નિર્માણની ક્રિયાને ઉત્તેજે છે, RBC। તો ઇરિથ્રોપોએટિન નામનો અંતઃસ્ત્રાવ રક્તકણ નિર્માણની ક્રિયાને ઉત્તેજે, આ ક્રિયાને ઇરિથ્રોપોએસિસ કહેવામાં આવે છે। શું કહેવાય છે મિત્રો? ઇરિથ્રોપોએસિસ કહેવામાં આવે છે। પછી જોઈએ મિત્રો, જઠરાંતરીય અંતઃસ્ત્રાવો। જઠરાંતરીય એટલે જઠર વત્તા આંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો, એટલે સંયુક્ત રીતે આપણે શું લખ્યું છે? જઠરાંતરીય અંતઃસ્ત્રાવો। તો આ અંતઃસ્ત્રાવ પણ કેવા છે? બધા પેપ્ટાઇડ પ્રકૃતિના છે, એટલે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે। એમાં પહેલું છે ગેસ્ટ્રિન। તો ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ છે એ જઠર ગ્રંથિ ઉપર અસર કરે છે અને HCl તથા પેપ્સિનોજનના સ્ત્રાવને ઉત્તેજે છે, બરાબર। જ્યારે જઠરની અંદર ખોરાક દાખલ થાય ત્યારે ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને જઠર ગ્રંથિ પર અસર કરે અને એ સમયે HCl અને પેપ્સિનોજન નામનો જે પ્રોટીન પાચક ઉત્સેચક છે, બરાબર, એના સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે છે।
આગળ મિત્રો વાત કરીએ, બીજો અંતઃસ્ત્રાવ છે સિક્રિટીન. તો સિક્રિટીન અંતઃસ્ત્રાવ મિત્રો, આમ તો અંતઃસ્ત્રાવ કેટલાય સંશોધન પામ્યા છે વૈજ્ઞાનિકો દ્વારા. સર્વપ્રથમ સંશોધન થયેલો અંતઃસ્ત્રાવ છે સિક્રિટીન છે, બરાબર. તો આ સિક્રિટીન શું કાર્ય કરે? સ્વાદુપિંડના બહિસ્ત્રાવી ભાગ પર અસર કરે. હવે સ્વાદુપિંડનો બહિસ્ત્રાવી ભાગ એટલે સ્વાદુ રસ ઉત્પન્ન કરતો ભાગ, બરાબર છે. અને અંતઃસ્ત્રાવી ભાગ છે એ લેંગરહાંસના કોષપુંજો વાળો ભાગ, કારણ કે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે ને, બરાબર, એટલે અંતઃસ્ત્રાવી ભાગ કહેવાય. અને જે સ્વાદુપિંડ ખંડિકાઓ વાળો ભાગ છે એ બહિસ્ત્રાવી ભાગ છે, કારણ કે એ ઉત્સેચકો બનાવે છે. તો સ્વાદુપિંડના બહિસ્ત્રાવી ભાગ ઉપર અસર કરે અને પાણી તથા બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજે છે, બરાબર. કારણ કે બહિસ્ત્રાવી ભાગની અંદર જે સ્વાદુરસ ઉત્પન્ન થાય એ સ્વાદુરસમાં પાણી અને બાયકાર્બોનેટના ક્ષારો પણ હોય છે, બરાબર. આ બાયકાર્બોનેટના ક્ષારો છે બેઝિક ક્ષારો હોય છે, બરાબર. એટલે સ્વાદુરસ જ્યારે પક્વાશયમાં ઠલવાય ત્યારે પક્વાશયમાં આવતો ખોરાક છે જઠરમાંથી આવતો હોય, એસિડિક હોય, એટલે એને બેઝિક બનાવવું પડે, બરાબર છે. કારણ કે પક્વાશય અને નાના આંતરડાનું પાચન માધ્યમ છે બેઝિક છે, બરાબર. અને આમ પાક જે જઠરમાંથી આવે છે એસિડિક હોય, બરાબર. તો એને બેઝિક બનાવવા માટેનું કાર્ય છે આ બાયકાર્બોનેટ આયનો કરે છે. તો બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજે. આ કાર્ય કોણ કરે? સિક્રિટીન નામનો અંતઃસ્ત્રાવ. પછી ત્રીજું છે કોલિસિસ્ટોકાઇનિન. કોલિસિસ્ટોકાઇનિન એટલે CCK, ટૂંકમાં શું કહેવાય? CCK એટલે કોલિસિસ્ટોકાઇનિન. ચાલો, હવે કોલિસિસ્ટોકાઇનિન છે ને એ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે. સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે અને અનુક્રમે સ્વાદુ ઉત્સેચકો એટલે કે સ્વાદુપિંડમાંથી અને પિત્તાશયમાંથી પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે છે. તો કોલિસિસ્ટોકાઇનિન સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ કરાવે અને પિત્તાશયમાંથી પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે છે. કાર્ય કોલિસિસ્ટોકાઇનિનનું છે. ત્યારબાદ ચોથો અંતઃસ્ત્રાવ છે મિત્રો ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, જેને ટૂંકમાં GIP કહેવામાં આવે છે. ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ GIP. તો જઠર રસના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. એટલે મિત્રો હવે જઠરમાં ખોરાકનું કાર્ય મતલબ ખોરાકના પાચનની ક્રિયાવિધિ પૂર્ણ થઈ જાય અને જઠર ખાલી થઈને બધો ખોરાક છે પક્વાશયમાં નાના આંતરડામાં દાખલ થઈ જાય એટલે હવે જઠર રસના સ્ત્રાવ બંધ થવા જોઈએ. જઠરનું જે સંકોચન થતું હોય એ બંધ થઈ જવું જોઈએ, કારણ કે હવે ખોરાક બધો ક્યાં ચાલ્યો ગયો? અન્નમાર્ગના આગળના ભાગમાં, એટલે કે આંતરડાની અંદર. તો જઠર ખાલી થઈ ગયું, તો હવે જઠર રસનો સ્ત્રાવ બંધ થવો જોઈએ અને સંકોચન બંધ થવું જોઈએ. કોણ કરાવે? GIP કરાવે, બરોબર. એટલે જઠર રસના સ્ત્રાવ અને ગતિશીલતાને અવરોધે છે. ઓકે, છેલ્લું વાક્ય. કેટલીક બિન અંતઃસ્ત્રાવી પેશીઓ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, જેને વૃદ્ધિકારકો કહેવામાં આવે છે, બરાબર. બિન અંતઃસ્ત્રાવી કેટલીક પેશીઓ હોય છે જે બિન અંતઃસ્ત્રાવી હોય, બરાબર. એટલે કે અંતઃસ્ત્રાવ ગ્રંથિ નથી છતાં એ પેશી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિકારકો કહેવામાં આવે છે. આવા દ્રવ્યો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેના સમારકામ એટલે કે પુનઃસર્જન માટે આવશ્યક હોય છે. સમારકામ કોષો માટે જે રિપેરિંગનું કામ કહેવાય, પુનઃસર્જન છે, કોઈ ઘા પડેલો હોય તો ઘા રોજવાની ક્રિયા છે, કોષોનું સમારકામ કહેવાય, નવા કોષો ઉત્પન્ન કરીને, બરાબર છે. તો આ વૃદ્ધિકારકો છે એ પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને કોષોના સમારકામ કે પુનઃસર્જન માટે આવશ્યક હોય છે. તો મિત્રો આ થઈ ગયા જઠરાંતરીય અંતઃસ્ત્રાવો, બરાબર. તો આ બિન અંતઃસ્ત્રાવી ગ્રંથોની વાત પૂરી થઈ ગઈ. હવે આગળ વધીએ મિત્રો. આપણે આવ્યા છેલ્લો ટોપિક અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, બિન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બધી ચર્ચા પૂરી થઈ ગઈ. આ ચેપ્ટરના અંતની અંદર હવે અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે છે, બરાબર છે.
ગ્રંથિ કહેવાય છે. બરાબર. તો જો હવે આપણે એ ખબર છે કે અંતઃસ્રાવો છે એ નજીવી માત્રામાં, ખૂબ જ ઓછી માત્રામાં ચોક્કસ કોષો દ્વારા, અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય. બરાબર. અને સીધા રુધિરમાં વહન પામી એના કાર્યસ્થાને પહોંચી અને એનું કામ છે એ કરે. એટલે અંતઃસ્રાવનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન છે એ અલગ અલગ હોય છે. ઓકે. એટલે કોઈ પણ અંતઃસ્રાવ છે એ ચોક્કસ અંગ ઉપર, ચોક્કસ કોષો ઉપર કામ કરે છે. ગમે તે અંગમાં કે ગમે તે કોષ ઉપર કોઈ અંતઃસ્રાવ કાર્ય કરતા નથી. બરાબર. હવે તમે આ બાબતને સારી રીતે જાણો છો. દાખલા તરીકે એન્ટી ડાયુરેટિક હોર્મોન છે એડીએચ. તો એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન ઉત્પન્ન ક્યાં થાય છે? તો કે પિટ્યુટરી ગ્રંથિમાં. ત્યાંથી રુધિર દ્વારા વહન પામીને મૂત્રપિંડમાં જઈને કામ કરે છે. બરાબર. તો એન્ટી ડાયુરેટિક હોર્મોન છે, અંતઃસ્રાવ છે, એના લક્ષ કોષો કે જેને કામ કરવાનું છે એ લક્ષ કોષો કહેવાય. તો એ ક્યાં આવેલા છે? મૂત્રપિંડ ઉપર આવેલા છે. મતલબ મૂત્રપિંડના કોષો છે એ એડીએચ માટેના લક્ષ કોષો કહેવાય, ટાર્ગેટ સેલ કહેવાય કે એડીએચ ને ત્યાં જઈને કામ કરવાનું છે. બરાબર. ઓકે. હવે ટાર્ગેટ સેલ કે જ્યાં અંતઃસ્રાવ કામ કરવાનો છે એના ઉપર ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવને ગ્રહણ કરે એવા પ્રોટીન આવેલા હોય છે. હાલો, એડીએચ પિટ્યુટરીમાંથી ઉત્પન્ન થઈને મૂત્રપિંડ સુધી પહોંચે, પણ મૂત્રપિંડના કોષો એને સ્વીકારે. મૂત્રપિંડના કોષો એડીએચ ને સ્વીકારે. તો સ્વીકારવા માટે મૂત્રપિંડના કોષો ઉપર ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા હોય જેને રિસેપ્ટર પ્રોટીન કહેવાય છે. શું કહેવાય? રિસેપ્ટર પ્રોટીન. કોને રિસીવ કરે? અંતઃસ્રાવને. અંતઃસ્રાવને ગ્રહણ કરે અને અંતઃસ્રાવ પછી એનું કામ છે એ શરૂ કરે. ઓકે. તો અંતઃસ્રાવના લક્ષ કોષો એટલે જે કોષો પર અંતઃસ્રાવને કાર્ય કરવાનું છે તે કોષો. લક્ષ કોષો પર રિસેપ્ટર પ્રોટીન આવેલા હોય છે. બરાબર. કે જે પ્રોટીન અંતઃસ્રાવને સ્વીકારે. તે અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે. બરાબર. એટલે કે પ્રોટીન આવેલા હોય એ અંતઃસ્રાવને ગ્રહણ કરે છે, અંતઃસ્રાવને રિસીવ કરે છે, માટે એને શું કહેવાય? અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસ્રાવો આ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય. બરાબર. કોઈ અંતઃસ્રાવ એના ટાર્ગેટ સેલ પાસે પહોંચે એટલે કે લક્ષ કોષ પાસે પહોંચે તો રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈ જાય છે. ઓકે. હવે અંતઃસ્રાવ રિસેપ્ટર એટલે કે રિસેપ્ટર પ્રોટીન જે કોષની અંદર આવેલા છે મિત્રો, બે સ્થાને હોય છે, બે અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર. અચ્છા. રિસેપ્ટર પ્રોટીન અથવા તો અંતઃસ્રાવ રિસેપ્ટર જે અંતઃસ્રાવને સ્વીકારે છે તે તો બે પ્રકારના હોય છે. એક તો કોષરસ પટલમાં હોય અને બીજું કોષ કેન્દ્રમાં હોય છે. હવે અહીંયા મિત્રો આકૃતિને ધ્યાનથી જુઓ. આ એક કોષ આપેલો છે. બરાબર. અને આ કોષરસ પટલ છે. આ કોષરસ પટલ છે. જાણો છો કોષરસ પટલ છે એ બે પડની દિવાલ વાળી હોય છે રચના. લિપિડના સ્તર હોય ને, એટલે આપણે અહીંયા જાડી રચના દોરી છે સમજવા માટે. તો રિસેપ્ટર પ્રોટીન, તો અહીંયા આ રિસેપ્ટર પ્રોટીન છે. આ છે આ રિસેપ્ટર પ્રોટીન છે. બરાબર છે. આ પણ રિસેપ્ટર પ્રોટીન છે અને આ પણ રિસેપ્ટર પ્રોટીન છે. બરાબર. આ પિંક કલરથી જે અણુઓ દોર્યા છે એ ક્યાં આવેલા છે? જરા ધ્યાનથી જુઓ તો મિત્રો, કયા સ્થાને છે? આ રિસેપ્ટર પ્રોટીનનું સ્થાન મારે કેવું હોય? તો જવાબ જાતે વિચારજો મિત્રો કે આ જે છે એ કોષ રસ પટલ છે. શું છે? કોષ રસ પટલ. તો એનો મતલબ એવો કે આ પિંક કલરથી જે અહીંયા દર્શાવેલા જે રિસેપ્ટર પ્રોટીન છે એ કોષ રસ પટલમાં આવેલા છે. અને બીજો એક રિસેપ્ટર પ્રોટીનનો અણુ છે આ અહીંયા અંદરની બાજુ દર્શાવ્યો છે અને આ કોષ કેન્દ્ર છે. નામ લખ્યું છે. આ આખું કોષ કેન્દ્ર છે. બરાબર. અને કોષ કેન્દ્રની અંદરની બાજુએ આ રિસેપ્ટર પ્રોટીન છે. ઓકે. તો બે સ્થાને થયા. રિસેપ્ટર પ્રોટીન બે સ્થાને આવેલા હોય. ક્યાં ક્યાં? એક તો કોષરસ પટલમાં હોય અને કોષ કેન્દ્રમાં હોય છે. હવે સાંભળો. કોષરસ પટલમાં હોય એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય છે. શું કહેવાય છે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર્સ. એટલે
કોષરસ પટલના બંધારણમાં આવેલા, કોષરસમાં આવેલા હોય કલા જોડાણ રિસેપ્ટર કહેવાય ગુજરાતીમાં, બરાબર છે? કલા જોડાણ રિસેપ્ટર, કલા જોડાણ રિસેપ્ટર, કારણ કે કલા એટલે કોષરસ પટલ એની સાથે જોડાયેલા હોય છે, એને શું કહેવાય? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર્સ. અને આ જે કોષ કેન્દ્રની અંદર છે, આ જે દોરેલો ભાગ છે ઓરેન્જ કલરથી, એ રિસેપ્ટર પ્રોટીન છે, પણ ક્યાં આવેલો છે? કોષ કેન્દ્રમાં છે. એને કોષાંતરીય રિસેપ્ટર કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોષાંતરીય રિસેપ્ટર. ઓકે, તો કોષ કેન્દ્રમાં કોષાંતરીય રિસેપ્ટર હોય અને કોષરસ પટલના બંધારણમાં હોય ને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર અથવા ગુજરાતીમાં કલા જોડાણ રિસેપ્ટર કહેવાય છે. ઓકે, હવે મિત્રો આ બંને રિસેપ્ટર પ્રોટીન છે અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવો ઉપર કાર્ય કરે છે, મતલબ કે અલગ અલગ અંતઃસ્ત્રાવોને સ્વીકારે છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના ઘણા બધા અંતઃસ્ત્રાવો આપણે જોઈ ગયા, બરાબર છે? ક્રિયાવિધિની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો અંતઃસ્ત્રાવો બે પ્રકારના, પેપ્ટાઇડ પ્રકૃતિના અને સ્ટીરોઇડ પ્રકૃતિના, બરાબર? એટલે કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. તો ધ્યાનથી સાંભળો મિત્રો, કોષરસ પટલના બંધારણમાં જે રિસેપ્ટર પ્રોટીન છે એ હંમેશા પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો પર અસર કરે છે, એટલે ત્યાં પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો જોડાઈ શકે. આ દાખલા તરીકે છે રિસેપ્ટર પ્રોટીન, તો એની સાથે જે અંતઃસ્ત્રાવ જોડાય એ પ્રોટીન જે અંતઃસ્ત્રાવને ગ્રહણ કરે, રિસીવ કરે, એ કયા અંતઃસ્ત્રાવો હોય? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો હોય છે. અને કોષાંતરીય રિસેપ્ટર છે, જે પ્રોટીનનો અણુ કોષ કેન્દ્રની અંદર આવેલો છે, એ હંમેશા સ્ટીરોઇડ પ્રકારના, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો અસર કરે છે. તેના પર સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો અસર કરે છે, બરાબર? તો કોષાંતરીય રિસેપ્ટર છે એની સાથે કોણ જોડાય? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. અને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે એની સાથે કોણ જોડાય? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો. તો ક્રિયાવિધિની દ્રષ્ટિએ અંતઃસ્ત્રાવો બે પ્રકારના મિત્રો, પેપ્ટાઇડ પ્રકૃતિના અને સ્ટીરોઇડ પ્રકૃતિના. ઓકે, ચાલો. દરેક અંતઃસ્ત્રાવ માટે એક ચોક્કસ રિસેપ્ટર હોય છે. દરેક અંતઃસ્ત્રાવ માટે એક ચોક્કસ રિસેપ્ટર હોય છે. હા, એટલે દાખલા તરીકે એક રિસેપ્ટર પ્રોટીન હોય, એમ દરેક અંતઃસ્ત્રાવ માટેનો રિસેપ્ટર પ્રોટીન છે એ અલગ અલગ હોય, બરાબર છે? દાખલા તરીકે ચાલો કોઈ ઈસ્ટ્રોજન પ્રકારનો અંતઃસ્ત્રાવ છે તો એના માટેનો રિસેપ્ટર પ્રોટીન અલગ હોય, ટેસ્ટોસ્ટેરોન માટેનો અલગ હોય, બરાબર? એવી રીતે કોઈ પણ પ્રકાર છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોય તો દરેકના રિસેપ્ટર પ્રોટીન અલગ અલગ હોય છે, બરાબર છે? તો દરેક અંતઃસ્ત્રાવ માટે એક ચોક્કસ રિસેપ્ટર હોય છે, એટલે કે રિસેપ્ટર પ્રોટીન વિશિષ્ટ હોય છે. એવું ન બને કે કોઈ એક રિસેપ્ટર પ્રોટીન છે બધા જ અંતઃસ્ત્રાવને ગ્રહણ કરે. તમે મિત્રો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ જાણો છો? કોઈ ઉત્સેચકની અંદર એનું ત્રિપરિમાણીય સ્થાન હોય છે, તો ઉત્સેચક સાથે ચોક્કસ પ્રક્રિયાર્થીનો અણુ જ જોડાઈ શકે છે, ગમે તે અણુ જોડાઈ ન શકે, બરાબર છે? એટલે કોઈ ઉત્સેચક હોય ચોક્કસ પ્રક્રિયાર્થી ઉપર જ અસર કરે ને એનું પાચન કરી શકે ને, ગમે તે ઉત્સેચક ગમે તે ઘટક ઉપર અસર ન કરે, ગમે તેનું પાચન ન કરી શકે, કારણ કે જોડાણ ન ધરાવે, ચોક્કસ એના ત્રિપરિમાણીય સ્થાન હોય છે. દાખલા તરીકે અહીંયા જો આનો જે અંદર તરફનો આકાર છે આ ત્રિપરિમાણીય સ્વરૂપે, તો આ ટાઈપનો આકાર દેખાય છે ને અંદર, આ ટાઈપનો આકાર છે કોનો? રિસેપ્ટર પ્રોટીન. તો આ પ્રકારની જે ખાંચ છે, ત્રિપરિમાણીય સ્થાન છે, તો એની અંદર ચોક્કસ આ પ્રકારનો અંતઃસ્ત્રાવ જે હોય, હાલો એ આની અંદર બંધ બેસતું જોડાણ કરી શકે. પછી આ ટાઈપનો અંતઃસ્ત્રાવ હોય કે આ ટાઈપનો અંતઃસ્ત્રાવ હોય, હા, તો અહીંયા જોઈન્ટ થઈ શકે, ખરો? નહીં થઈ શકે. એટલે દરેક અંતઃસ્ત્રાવ માટે રિસેપ્ટર પ્રોટીન કેવું છે? વિશિષ્ટ છે. ઓકે, અંતઃસ્ત્રાવ
વત્તા રિસેપ્ટર પ્રોટીન, બરાબર, અંતઃસ્ત્રાવ વત્તા રિસેપ્ટર પ્રોટીન જ્યારે જોડાય ત્યારે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય છે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય છે. એટલે કે જો આ રિસેપ્ટર પ્રોટીન છે, આ ઓરેન્જ કલરનું દર્શાવ્યું કોષ કેન્દ્રમાં, બરાબર, તો કોષ કેન્દ્રની અંદર છે એટલે કયા પ્રકારનું રિસેપ્ટર છે? કોષાંતરીય રિસેપ્ટર કહેવાય, બરાબર. તો એના માટેનો અંતઃસ્ત્રાવ છે, જો તો આ વચ્ચેનું જે સ્થાન છે એમાં આ પ્રકારનું અંતઃસ્ત્રાવ જ બંધ બેસતું જોડાણ કરી શકે કે નહીં. તો આ એક અંતઃસ્ત્રાવ છે, સમજો આ છે અંતઃસ્ત્રાવ, આ છે રિસેપ્ટર પ્રોટીન. હવે આ અંતઃસ્ત્રાવ અંદર કોષની અંદર દાખલ થઈને અહીંયા જોડાય એટલે રિસેપ્ટર પ્રોટીન છે ને ગ્રહણ કરે એટલે આ રીતે જોડાઈ જાય. અંતઃસ્ત્રાવ આ રીતે જોડાઈ ગયો. હવે શું બન્યું? રિસેપ્ટર પ્રોટીન છે અને વત્તા અંતઃસ્ત્રાવ એટલે એક સંકુલ બની ગયો, કોમ્પ્લેક્સ બની ગયો. એને શું કહેવાય? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કહેવાય, બરાબર. તો જો અહીં શું લખ્યું છે? અંતઃસ્ત્રાવ વત્તા રિસેપ્ટર પ્રોટીન એટલે અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થયો, રિસેપ્ટર પ્રોટીન સાથે એનું જોડાણ થયું, બરાબર. એટલે હવે જે સંકુલ બને એને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કહેવાય. એટલે હવે મારે આને નામ આપવું હોય તો શું કહેવાય? અહીંયા લખ્યું છે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સ સંકુલ કહેવાય. ઓકે. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર્સની રચના થતા લક્ષ પેશીમાં એટલે કે લક્ષ કોષોમાં પેશીમાં ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફાર થાય અને દેહધર્મી ક્રિયા શરૂ થાય અથવા વૃદ્ધિ થાય. એટલે જે અંતઃસ્ત્રાવ આવ્યો એના પ્રોટીન સાથે જોડાઈ ગયો, સંકુલ બની ગયું. હવે એ અંતઃસ્ત્રાવને જે કામ કરવાનું છે એ કાર્ય એની દેહધર્મી ક્રિયાવિધિ શરૂ કરશે, બરાબર. એટલે દેખો અંતઃસ્ત્રાવ રિસેપ્ટરની રચના થઈ જાય લક્ષ પેશીમાં એટલે ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફાર થાય, બરાબર. ચોક્કસ જૈવ રાસાયણિક ફેરફાર થાય અને દેહધર્મી ક્રિયા શરૂ થાય અથવા વૃદ્ધિની શરૂ થાય. એટલે અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થાય, એના રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને અને હવે એ અંતઃસ્ત્રાવ દેહધાર્મિક રીતે જે એની ક્રિયાવિધિ કરવાની છે ચયાપચયની એ શરૂ કરશે, બરાબર. તો આ સર્વસામાન્ય વાત થઈ કે ભાઈ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિમાં સામાન્ય વાત થઈ ને કે ભાઈ બે પ્રકારના રિસેપ્ટર પ્રોટીન હોય, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર અને કોષાંતરીય રિસેપ્ટર, બરાબર છે. હવે આ બંને અંતઃસ્ત્રાવો કાર્ય કઈ રીતે કરે છે, બરાબર. તો એની વાત જોયા પહેલા આપણે એક બાબત જોઈ લઈએ કે અંતઃસ્ત્રાવો છે મિત્રો રાસાયણિક પ્રકૃતિને આધારે એટલે બંધારણને આધારે, બરાબર છે, બંધારણને આધારે અંતઃસ્ત્રાવો છે ચાર જૂથમાં વહેંચવામાં આવે છે. બંધારણને આધારે કેટલા જૂથ પડે છે? 4. એમાં પહેલું છે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને પ્રોટીન અંતઃસ્ત્રાવ. હવે જો પેપ્ટાઇડ ને પોલીપેપ્ટાઇડ ને પ્રોટીન અંતઃસ્ત્રાવ, પણ હવે આ બધામાં તફાવત શું જાણકારી માટે સાંભળો મિત્રો. તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો છે એ નાના કદના હોય છે. પ્રોટીનના અંતઃસ્ત્રાવ કે પેપ્ટાઇડ બધા એમિનો એસિડના બનેલા હોય, રેડી. પણ આમાં 10 થી 20 જેટલા એમિનો એસિડ હોય છે. 10 થી 20 જેટલા એમિનો એસિડ જેના બંધારણમાં હોય એવા અંતઃસ્ત્રાવોને શું કહેવાય? પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો કહેવાય છે. પછી એમિનો એસિડની સંખ્યા 50 થી 70 જેટલી હોય છે. 50 થી 70 જેટલી હોય પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો કહેવામાં આવે છે. અને પ્રોટીન અંતઃસ્ત્રાવો કે જેમાં પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ 2 શૃંખલા 3 કે 4 શૃંખલાઓ ભાગ લે, બરાબર. તો એ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓથી બને એટલે એ પ્રોટીન અંતઃસ્ત્રાવો કહેવાય છે, રાઈટ. દાખલા તરીકે ચાલો આ બધા અંતઃસ્ત્રાવોના ઉદાહરણમાં ક્યાં ક્યાં આવે? તો કે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિટ્યુટરી ગ્રંથિના બધા અંતઃસ્ત્રાવો છે અને હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો. હાઇપોથેલેમિક એટલે કે હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થતા બધા અંતઃસ્ત્રાવો, બરાબર.
રિલીઝિંગ અને ઇન્હિબિટરી રિલીઝિંગ પ્રકારના હોર્મોન હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, બીજો પ્રકાર છે મિત્રો સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. બરાબર, તો સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે લિપિડના બનેલા હોય છે, સ્ટેરોલ અને સ્ટેરોન પ્રકારના. બરાબર છે, જાણો છો તમે. તો એની અંદર કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇન્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન. આ ઇન્ટ્રાડાયોલ છે મિત્રો ઈસ્ટ્રોજન સમૂહનો અંતઃસ્ત્રાવ છે. ઇન્ટ્રાડાયોલ છે ઈસ્ટ્રોજન સમૂહમાં આવે છે. તો માદા જાતીય અંતઃસ્ત્રાવ છે ઈસ્ટ્રોજન. તો ઈસ્ટ્રોજનના જુદા જુદા ઘણા પ્રકારો છે, એમાંનો એક ઇન્ટ્રાડાયોલ છે. તો આ બધા અંતઃસ્ત્રાવો છે મિત્રો સ્ટેરોઇડ પ્રકૃતિના છે, લિપિડના બનેલા છે, એટલે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો કહેવાય છે. ત્રીજો પ્રકાર છે આયોડોથાયરોનિન. તો આયોડોથાયરોનિન્સ છે થાઇરોઇડના અંતઃસ્ત્રાવો. બરાબર, આયોડિનના બનેલા હોય છે. બરાબર, આ બધા અંતઃસ્ત્રાવો છે તે આયોડિનના બનેલા હોય, એટલે એના બંધારણમાં શું હોય? આયોડિન હોય છે. તો આયોડિન જેના બંધારણમાં હોય એવા અંતઃસ્ત્રાવો શું કહેવાય? આયોડોથાયરોનિન્સ કહેવાય. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો છે એ આ પ્રકારના છે. ચોથો પ્રકાર છે એમિનો એસિડના વ્યુત્પન્નો. બરાબર, દાખલા તરીકે એપિનેફ્રિન છે. તો મિત્રો એમિનો એસિડના વ્યુત્પન્નો એટલે શું? તો વાસ્તવિક રીતે માત્ર એમિનો એસિડ નહીં, પણ એમિનો એસિડ ઉપરાંત અન્ય કેટલાક ઘટકો છે એ પણ આવા અંતઃસ્ત્રાવના બંધારણમાં હોય છે. ઓકે, એટલે એમિનો એસિડના સંયોજનો અથવા એમિનો એસિડના વ્યુત્પન્નો કહેવાય છે. એમિનો એસિડની એમાઇડ સાથે પ્રક્રિયા કરીને કોઈ નવા સંયોજનો જોડાઈ શકે, એટલે એમિનો એસિડને વત્તા બીજો કોઈ ઘટક એની સાથે જોડાયેલો હોય, એટલે એમિનો એસિડના વ્યુત્પન્ન કે સંયોજનો કહેવાય. બરાબર, કારણ કે એમિનો એસિડનું ચોક્કસ બંધારણ હોય અને એની સાથે કોઈ નવો અણુ છે એ જોઈન્ટ થાય, એટલે એમિનો એસિડનું સંયોજન થઈ ગયું, વ્યુત્પન્ન થઈ ગયો કે નહીં? બરાબર. તો એપિનેફ્રિન પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે, એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન, જેને એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિન કહેવાય છે, તો એ એમિનો એસિડના વ્યુત્પન્નો છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો કે રાસાયણિક પ્રકૃતિને આધારે અંતઃસ્ત્રાવો 4 પ્રકારના છે. બરાબર છે? પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન અંતઃસ્ત્રાવો. બીજું સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો. ત્રીજું આયોડોથાયરોનિન્સ પ્રકારના અંતઃસ્ત્રાવો અને એમિનો એસિડના વ્યુત્પન્નો. બંધારણની દ્રષ્ટિએ 4 પ્રકાર, પણ કાર્યની દ્રષ્ટિએ તો મિત્રો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ કાર્યની પદ્ધતિની દ્રષ્ટિએ અંતઃસ્ત્રાવ માત્ર 2 પ્રકારના. ક્યાં? સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ. ઓકે, તો હવે જો આ સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ એ 2 પ્રકાર તો છે, પહેલો અને બીજો. આ પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન અંતઃસ્ત્રાવ છે, એટલે આના માટે કોમન આપણે શબ્દ વાપરી શકીએ કે ભાઈ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ, અને બીજા છે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. પણ કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો આયોડોથાયરોનિન્સની કાર્ય પદ્ધતિ છે સ્ટીરોઇડ જેવી છે. આયોડોથાયરોનિન્સ પ્રકારના જે થાઇરોઇડ અંતઃસ્ત્રાવો છે એની કાર્ય પદ્ધતિ કોના જેવી છે? સ્ટીરોઇડ પદ્ધતિ જેવી, મતલબ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની જેમ જ કાર્ય કરે છે. અને એમિનો એસિડના વ્યુત્પન્નો છે એની ક્રિયાવિધિ સેમ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવની જેવી જ છે. બરાબર, તો એનો મતલબ એવો કે સ્ટીરોઇડ અને આયોડોથાયરોનિનની જે કાર્ય પદ્ધતિ છે એને શું કહેવાય? સ્ટીરોઇડ કાર્ય પદ્ધતિ. બરાબર, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. અને પેપ્ટાઇડ અને એમિનો એસિડના વ્યુત્પન્નો છે એ પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ કહેવાય છે. તો ભલે બંધારણની દ્રષ્ટિએ મિત્રો 4 પ્રકારના અંતઃસ્ત્રાવો હોય, પણ કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો અંતઃસ્ત્રાવોના કેટલા પ્રકાર? 2 પ્રકાર. ક્યાં ક્યાં? સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ અને પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ. સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ. તો આયોડોથાયરોનિનની પદ્ધતિ છે એ સ્ટીરોઇડ પ્રકારની, સ્ટીરોઇડ જેવી, અને એમિનો એસિડની કાર્ય પદ્ધતિ છે એ પેપ્ટાઇડ પ્રકૃતિ જેવી. ઓકે મિત્રો, ચાલો વાક્ય લખ્યું છે પરંતુ કાર્યની પદ્ધતિને આધારે અંતઃસ્ત્રાવો કેટલા પ્રકારના? 2 પ્રકારના, સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ. ચાલો હવે આ બંને અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ વિશે આપણે વિગતવાર જોવાનું છે. જો મિત્રો અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર બહુ શોર્ટમાં માહિતી આપી છે, બહુ ટૂંકાણમાં માહિતી આપી છે,
જે સમજવા માટે હકીકતે ઉપયોગી નથી કે એનાથી કોઈ પરફેક્ટ માહિતી પ્રાપ્ત નથી થતી, એટલે વ્યવસ્થિત સમજવા માટે આપણે આ થિયરીને થોડી ડીપમાં ભણીશું, બરાબર છે, જેથી કરીને આખો કન્સેપ્ટ કાર્ય પદ્ધતિ તમને બરાબર ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા જોઈએ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ વર્ણવો. ઓકે, ચાલો, અથવા અંતઃસ્ત્રાવો દ્વારા ઉત્સેચકોનું નિર્માણ સમજાવો. પણ આ પોઈન્ટને હમણાં છોડો કે અંતઃસ્ત્રાવો દ્વારા ઉત્સેચકનું નિર્માણ શું છે એ છેલ્લે આપણે ચર્ચા કરવાના છે. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ. ચાલો મિત્રો, હવે તમારા મગજમાં આટલા શબ્દો છે કે કોઈ પણ લક્ષ કોષો ઉપર અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીન હોય છે. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની. તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ માટેના રિસેપ્ટર પ્રોટીન ક્યાં આવેલા હોય મિત્રો? કોષ કેન્દ્રની અંદર હોય. ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર. ચાલો, હવે કોઈ એક સ્ટીરોઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે દાખલા તરીકે, બરાબર, અને આ કોષ છે. એ કોષ લક્ષ કોષ છે. લક્ષ્ય કોષ, ટાર્ગેટ સેલ, કે જેના ઉપર અંતઃસ્ત્રાવને કામ કરવાનું છે. ઓકે, તો આ લક્ષ્ય કોષ છે આખો, એનો કોષ કેન્દ્ર છે. આખો જે ગોળાકાર દેખાય છે આ કોષ કેન્દ્ર સમજો. આખો જે ગોળાકાર દેખાય છે કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર. ઓકે, હવે કોષ કેન્દ્રની અંદર કોષાંતરીય રિસેપ્ટર છે. આનો જે તમને દેખાય છે આ કોષાંતરીય રિસેપ્ટર છે. તો સ્ટીરોઇડ પ્રકારનો કોઈ અંતઃસ્ત્રાવ છે, બરાબર, એ કોષની અંદર દાખલ થાય અને કોષાંતરીય રિસેપ્ટર અણુ સાથે જોડાય. બરાબર, કોષાંતરીય રિસેપ્ટર અણુ સાથે જોડાય એટલે શું બનાવે? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલનું નિર્માણ થાય છે. ઓકે, જો હવે અંતઃસ્ત્રાવ છે કોષની અંદર દાખલ થયો. અહીંયા દર્શાવું છું કે ભાઈ આ અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થયો, કોષ કેન્દ્રમાં એના રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય છે. ચાલો, જોડાઈ ગયો એટલે હવે સંકુલ બની ગયું. આ સંકુલને શું કહીશું? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. બરાબર છે? તો અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બની જાય છે. હવે આ સંકુલ કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ, બરાબર છે, આ ડીએનએ છે. ડીએનએ એટલે કોષનું જીનોમ કહેવાય, જીનોમિક ડીએનએ, જનીન દ્રવ્ય, બરાબર, તો એની સાથે જોડાય છે. હવે જેવો આ ડીએનએ સાથે આ રિસેપ્ટર સંકુલ જોડાય એટલે ડીએનએ છે પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએ બનાવે છે. આ જે અણુ છે એમઆરએનએ. એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ. બરાબર છે મિત્રો, મેસેન્જર આરએનએ છે ડીએનએ દ્વારા નિર્માણ પામે. તમે જાણો છો મિત્રો 3 પ્રકારના આરએનએ હોય. એમઆરએનએ જેને મેસેન્જર આરએનએ કહેવાય, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ, અને આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. જો કે આ 3 પ્રકારના આરએનએ નું નિર્માણ ડીએનએ દ્વારા થાય. રેડી? ચાલો, તો પ્રત્યાંકન ડીએનએ માંથી એમઆરએનએ બને. સાંભળજો મિત્રો ધ્યાનથી, ડીએનએ માંથી એમઆરએનએ નો અણુ બને એ ક્રિયાને પ્રત્યાંકનની ક્રિયા કહેવાય. શું કહેવાય? પ્રત્યાંકનની ક્રિયા કહેવાય. ઓકે, પ્રત્યાંકન થાય એટલે એમઆરએનએ બને. તો એમઆરએનએ બનવાની ક્રિયા ક્યાં થાય? કોષ કેન્દ્રમાં થાય. બરાબર? કારણ શું? કારણ કે ડીએનએ એમઆરએનએ બનાવે અને ડીએનએ ક્યાં હોય? કોષ કેન્દ્રમાં હોય. તો એમઆરએનએ નું નિર્માણ છે કોષ કેન્દ્રમાં જ તો થાય છે. હવે ચાલો ફરીથી આટલી બાબત રિપીટ કરું છું. અંતઃસ્રાવ લક્ષ કોષોની અંદર દાખલ થાય, કોષ કેન્દ્રમાં આવેલા કોષાંતરીય રિસેપ્ટર સ્થાનો સાથે જોઈન્ટ થાય એટલે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બને. આ સંકુલ ડીએનએ સાથે જોડાય એટલે ડીએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા એમઆરએનએ બનાવે. રાઈટ? એમઆરએનએ ક્યાં બને? કોષ કેન્દ્રમાં. હવે એમઆરએનએ વહન પામી અને બહાર આવે એટલે કે કોષ રસમાં આવે. ક્યાં આવે? કોષ રસમાં. આ બધું કોષ રસ. આ કોષ કેન્દ્ર હોય તો આ બધો છે કોષ રસ કહેવાય. આ કોષ રસ છે. આ કોષ રસ. અને કોષ રસ ઉપર આ જે અણુ છે
રિબોઝોમ પર આવે. કારણ કે mRNA છે ને પ્રોટીન બનાવે. mRNA કરવાનું શું? mRNA નું કાર્ય શું? પ્રોટીન બનાવવાનું. રેડી? અને પ્રોટીન બને ક્યાં? રિબોઝોમ પર બને. પ્રોટીન કોષમાં રિબોઝોમ પર બને. એટલે પ્રોટીન છે એ બનવાની ફેક્ટરી રિબોઝોમ કહેવાય. પ્રોટીન એટલે ઉત્સેચક રિબોઝોમ પર બને છે. ઓકે, એટલે mRNA છે ને રિબોઝોમ પર ગોઠવાય છે. અહીંયા જોઈ શકો છો આ mRNA અણુ ક્યાં આવી ગયો? આ રિબોઝોમ પર આવી ગયો. રિબોઝોમ પર આવી ગયો એટલે હવે આ એમિનો એસિડ એક પછી એક જોડાતા જશે. આવી પોલીપેપ્ટાઇડની શૃંખલા બનશે. એટલે પ્રોટીનનું નિર્માણ થાય. શું થાય? પ્રોટીનનું નિર્માણ. એટલે કે mRNA માંથી પ્રોટીન બને ઈ ક્રિયાને ભાષાંતર કહેવાય. બરાબર છે? શું કહેવાય? ભાષાંતર કહેવાય છે. એટલે આ પ્રોટીનનું નિર્માણ થયું. હવે આ પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે વર્તે. બરાબર? પ્રોટીન છે એ ઉત્સેચક તરીકે વર્તે અને ઉત્સેચક વિવિધ શરીરના દેહધાર્મિક કાર્યો કરે છે. ઓકે? તો વાસ્તવિક થયું શું? ઉત્સેચક બન્યું. પ્રોટીન બન્યો. હવે આ પ્રોટીન છે ઉત્સેચક તરીકે વર્તવાનો. એટલે ઉત્સેચકનું નિર્માણ થયું ને. તો વાસ્તવિક રીતે આખી સમગ્ર પ્રક્રિયામાં સ્ટીરોઇડ અંતસ્ત્રાવે કાર્ય કયું કર્યું? છેલ્લે તો ઉત્સેચક બનાવ્યો કે નહીં? બરાબર? ઉત્સેચક બનાવ્યો. એટલે હવે આ ટાઇટલ આપણે શું આપ્યું? અંતસ્ત્રાવો દ્વારા ઉત્સેચકનું નિર્માણ. તો આ અંતસ્ત્રાવ દ્વારા આ ઉત્સેચકનું નિર્માણ થયું આટલી ક્રિયાવિધિઓ દ્વારા. આ સ્ટીરોઇડ પ્રકારનો અંતસ્ત્રાવ છે. એટલે આ સ્ટીરોઇડ અંતસ્ત્રાવની કાર્ય પદ્ધતિ થઈ. બરાબર? ફરીથી મિત્રો, સ્ટીરોઇડ પ્રકારનો અંતસ્ત્રાવ એના લક્ષ્ય કોષની અંદર દાખલ થાય. કોષ કેન્દ્રમાં આવેલા કોષાંતરીય પ્રોટીન સાથે જોડાય એટલે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને. જે કોની સાથે જોડાય? ડીએનએ સાથે. ડીએનએ સાથે આ સંકુલ જોડાય એટલે ડીએનએ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા શું ઉત્પન્ન કરે? mRNA. mRNA કોષ કેન્દ્રમાં બની જાય પછી વહન પામીને ક્યાં આવે? કોષરસમાં. કોષરસમાં આવીને ક્યાં ગોઠવાય? રિબોઝોમ પર. રિબોઝોમ પર આવીને શું કરે? તો કે પ્રોટીનનું નિર્માણ કરે, પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે અને શરીરના દેહધાર્મિક કાર્યોનું ચયાપચયનું નિયમન કરે છે. એટલે અંતસ્ત્રાવ દ્વારા ઉત્સેચક બન્યો. તો સ્ટીરોઇડ અંતસ્ત્રાવ શું કરે? હવે ટૂંકમાં કેવો એક વાક્યમાં સ્ટીરોઇડ અંતસ્ત્રાવનું કાર્ય શું? તો ટૂંકમાં કહી શકાય સ્ટીરોઇડ અંતસ્ત્રાવો ઉત્સેચક બનાવવાનું કાર્ય કરે છે. ઓકે? ચાલો વાક્યો હવે ટૂંકમાં લખ્યા છે મિત્રો. જો સૌપ્રથમ સ્ટીરોઇડ અંતસ્ત્રાવનો અણુ કોષ કેન્દ્રમાં દાખલ થાય છે. ચાલો દાખલ થઈ ગયો. ઓકે. રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય છે. આ રિસેપ્ટર પ્રોટીન છે એની સાથે જોડાણ થઈ ગયું. ચાલો શું બન્યું? અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને છે. જે ડીએનએ સાથે જોડાય છે. જે એટલે કોણ? આ સંકુલ. તો સંકુલ કોની સાથે જોડાયું? ડીએનએ સાથે. બરાબર? એટલે હવે ડીએનએ શું કરશે? પ્રત્યાંકનની ક્રિયા દ્વારા mRNA બનાવશે. તો આ લખ્યું છે કે ડીએનએ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા mRNA બનાવે છે. ચાલો mRNA બને ક્યાં? કોષ કેન્દ્રમાં. ઓકે. વહન પામીને હવે ક્યાં આવશે? કોષરસમાં. ઓકે. mRNA કોષ કેન્દ્રમાંથી વહન પામી કોષરસમાં રિબોઝોમ પર ગોઠવાય છે. ક્યાં ગોઠવાય છે? રિબોઝોમ પર. ચાલો હવે કઈ ક્રિયા થશે? mRNA દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થશે. આ ક્રિયાને ભાષાંતર કહેવાય. તો જો mRNA ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જે ઉત્સેચક તરીકે વર્તી ચયાપચયનું નિયમન કરે છે. જે આ જે પ્રોટીન ઉત્પન્ન થયો એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે અને ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. આમ સ્ટીરોઇડ અંતસ્ત્રાવો જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. જનીન અભિવ્યક્તિ ને ડીએનએ દ્વારા mRNA બન્યો તો ડીએનએ આરએનએ આ બધા જનીન છે. એ જનીનોને અભિવ્યક્ત કર્યા. શું ઉત્પન્ન કરીને? પ્રોટીન કે ઉત્સેચક ઉત્પન્ન કરીને. એટલે આમ સ્ટીરોઇડ અંતસ્ત્રાવો
જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે એટલે કે ઉત્સેચકો બનાવે છે. તો મિત્રો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્સેચક બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, ચાલો હવે મિત્રો હવે આપણે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની કાર્ય પદ્ધતિ જોઈએ. બરાબર છે? તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો હાજર ઉત્સેચકોને સક્રિય કરવાનું કાર્ય કરે છે. તો જો હવે અહીંયા એક કોષ આકૃતિમાં દર્શાવ્યો છે જેને આપણે ટાર્ગેટ સેલ લક્ષ્ય કોષ કહીશું. બરાબર? કે જેના ઉપર પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવે કામ કરવાનું છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવના રિસેપ્ટર પ્રોટીન ક્યાં આવેલા હોય? કોષ રસ પટલમાં. બરાબર છે? જેને આપણે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહીએ છીએ. તો અહીંયા આકૃતિની અંદર દર્શાવ્યો છે કે આ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. ઓકે, તો મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર જે કોષ રસ પટલના બંધારણમાં આવેલો છે. ઓકે, તો એ શું કરશે? કોઈ પેપ્ટાઇડ પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એ ગ્રહણ કરે છે. બરાબર? હવે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ લીધું છે કે ભાઈ એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ. તો એડ્રીનાલિન નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ સર્વપ્રથમ કોષરસ પટલના બંધારણમાં આવે રિસેપ્ટર પ્રોટીન સાથે એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય છે. અહીંયા જોડાઈ ગયો એટલે હવે આખો સંકુલ બની ગયો. બરાબર છે? જેને શું કહીશું આપણે? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કહેવામાં આવે છે. હવે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને એટલે કોષની અંદર એના સંપર્કમાં આવેલા જી પ્રોટીન બરાબર છે, ગોળાકાર પ્રોટીન નામનું જેને ટ્રાન્સડ્યુસર પ્રોટીન પણ કહેવાય છે, જેને ટ્રાન્સડ્યુસર પ્રોટીન પણ કહેવાય છે. આ જી પ્રોટીન અથવા ટ્રાન્સડ્યુસર પ્રોટીન બરાબર છે એ એક્ટિવેટ થાય છે. ઓકે, હવે એ જે પ્રોટીન સક્રિય થાય એટલે એ આ બીજો અણુ છે જેને એડીનાઇલેટ સાયક્લેઝ કહેવામાં આવે છે. એ ઉત્સેચક એટલે જે પ્રોટીન છે એ એડીનાઇલેટ સાયક્લેઝ કોષની અંદર હોય એને સક્રિય કરે છે. અને આ એડીનાઇલેટ સાયક્લેઝ સક્રિય થાય એટલે એટીપી નો અણુ છે, એટીપી નો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એને સાયક્લિક એએમપી CAMP મતલબ સાયક્લિક AMP એટલે એને ચક્રીય કહેવાય. સાયક્લિક માના ચક્રીય AMP માં રૂપાંતર કરે. આપણે જાણો છો મિત્રો ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝનું રેખીય સ્વરૂપ અને ચક્રીય સ્વરૂપ બે અવેલેબલ છે કે નહીં? બરાબર? તો એવી રીતે એટીપી નું રૂપાંતર સાયક્લિક AMP માં થાય. આ કાર્ય કોણ કરે? આ એડીનાઇલેટ સાયક્લેઝ નામનો ઉત્સેચક જે સક્રિય થયા પછી કામ કરે. હવે આ સાયક્લિક AMP છે એ કોષમાં એક અંતઃસ્ત્રાવ હોય પ્રોટીન કાઇનેઝ. આ પ્રોટીન કાઇનેઝને સક્રિય પ્રોટીન કાઇનેઝમાં રૂપાંતર કરે છે. બરાબર? અને સક્રિય પ્રોટીન કાઇનેઝ છે બરાબર છે એ ફોસ્ફોરાયનેઝ કાઇનેઝને સક્રિય કરે છે. ફોસ્ફોરાયનેઝ કાઇનેઝ જેને સક્રિય કરે અને આખરે આ ઉત્સેચક પ્રોટીનને એક્ટિવેટ કરે, પ્રોટીનને સક્રિય કરે છે. એટલે હવે પ્રોટીન એટલે ઉત્સેચક, પ્રોટીન એટલે ઉત્સેચક. તો કોઈ નિષ્ક્રિય ઉત્સેચક હોય એ નિષ્ક્રિય ઉત્સેચકને સક્રિય ઉત્સેચક કરવાનું કાર્ય છે આ એ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કરે. બરાબર છે? ફરીથી જોઈએ. સર્વપ્રથમ એડ્રીનાલિન, અહીંયા એડ્રીનાલિન ઉદાહરણ લખ્યું છે, બાકી કોઈ પણ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ સમજવાનું. એટલે આ એડ્રીનાલિનના હિસાબે બરાબર છે આ બધા વાક્યો લખ્યા હોય જાણકારી માટે, કારણ કે ટેક્સ્ટ બુકમાં તો વર્ણન માત્ર બે લીટીમાં પૂરું થઈ જાય છે. બરાબર? તો આ એડ્રીનાલિન નામનો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ આ સંકુલ સાથે આ પ્રોટીન સાથે જોડાય. પ્રોટીન સાથે જોડાય એટલે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને. અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને એટલે એ કોને એક્ટિવેટ કરે? જી પ્રોટીન. એટલે જી પ્રોટીન છે સક્રિય થઈ ગયો.
G પ્રોટીન કોને સક્રિય કરે? એડિનાઇલેટ સાયક્લેઝ ને સક્રિય કરે. આ એડિનાઇલેટ સાયક્લેઝ શું કરશે? આ ATP ને સાયક્લિક AMP માં રૂપાંતર કરે છે. ઓકે, હવે સાયક્લિક AMP પ્રોટીન કાઇનેઝ ને સક્રિય પ્રોટીન કાઇનેઝ માં રૂપાંતર કરે છે. બરાબર? ઓકે, સક્રિય પ્રોટીન કાઇનેઝ છે ફોસ્ફોરાયલેઝ કાઇનેઝ, સક્રિય ફોસ્ફોરાયલેઝ કાઇનેઝ રૂપાંતર કરે. બરાબર? અને આખરે કોઈ પણ નિષ્ક્રિય પ્રોટીન કે નિષ્ક્રિય ઉત્સેચક હોય એ સક્રિય બને છે. તો હકીકતે પેપ્ટાઇડ અંતઃસ્રાવે શું કામ કર્યું? કોઈ નિશ્ચિત નિષ્ક્રિય પ્રોટીન કે નિષ્ક્રિય ઉત્સેચકને સક્રિય બનાવવાનું કામ કર્યું. હાજર ઉત્સેચકને સક્રિય કર્યો, બાકી કોઈ નવો ઉત્સેચક બનાવ્યો નથી. ઓકે, વાક્ય જોઈએ. સૌપ્રથમ પેપ્ટાઇડ અંતઃસ્રાવ કલા જોડાણગ્રાહીઓ, કલા જોડાણગ્રાહી એટલે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાય અને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બને છે. ચાલો, એ તો કોમન વાત છે. આ સંકુલ એટલે કે આ સંકુલ બને તે કોને એક્ટિવેટ કરે છે? જે પ્રોટીનને સક્રિય કરે, જે એડિનાઇલેટ સાયક્લેઝ ને સક્રિય કરે. બરાબર? એડિનાઇલેટ સાયક્લેઝ ATP ને સાયક્લિક AMP માં ફેરવે છે. સાયક્લિક AMP પ્રોટીન કાઇનેઝ ને સક્રિય કરે. આ સાયક્લિક AMP છે પ્રોટીન કાઇનેઝ ને સક્રિય કરે છે. બરાબર? આ પ્રોટીન કાઇનેઝ પ્રોટીનનું ફોસ્ફોરીકરણ કરે અને પ્રોટીન છે એ સક્રિય બને છે. બરાબર? એટલે છેલ્લે કોઈ નિષ્ક્રિય પ્રોટીન હોય, ઉત્સેચક હોય એ એક્ટિવેટ થાય છે. અહીં પેપ્ટાઇડ અંતઃસ્રાવ પ્રથમ સંદેશાવાહક છે. ચાલો હવે સાંભળો મિત્રો. પ્રથમ સંદેશાવાહક અને જે દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે, જેવા કે સાયક્લિક AMP, Ca+2 એટલે કે કેલ્શિયમ અને IP3 આઇનોસિટોન ટ્રાઇફોસ્ફેટ, આ ત્રણ ઘટકો છે મિત્રો દ્વિતીય સંદેશાવાહકો છે. દ્વિતીય સંદેશાવાહકો જે પ્રાથમિક સંદેશાવાહક દ્વારા ઉત્પન્ન થાય છે. પણ હવે સમજો, હવે આ એડ્રેનાલિન અંતઃસ્રાવ છે એની અસરથી કોઈ નિષ્ક્રિય પ્રોટીન છે, આ છેલ્લે કોઈ નિષ્ક્રિય પ્રોટીન હતો એ સક્રિય થયો, એક્ટિવેટ થયો. બરાબર? ચાલો, પણ સર્વપ્રથમ અહીંયા જોઈ શકો છો તબક્કાવાર ઘણી બધી પ્રક્રિયાઓ થાય, છેલ્લે આ પ્રોટીન સક્રિય થાય છે. પણ સર્વપ્રથમ ઉત્સેચક સક્રિય થવા માટેનો આદેશ ક્યાંથી પ્રાપ્ત થયો? તો કે અંતઃસ્રાવ અહીં જોડાયો તો જ ને. એટલે એને પ્રથમ સંદેશાવાહક કહેવાય કે આ પ્રોટીન જે છે એને સક્રિય કરવા માટેનો પહેલો જ આદેશ ક્યાંથી ક્રિએટ થયો? અંતઃસ્રાવ પાસેથી ને. બરાબર? પછી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા છેલ્લે એક્ટિવેશન થાય છે, પ્રોટીન કાર્ય કરે છે. પણ પ્રથમ સંદેશાવાહક તરીકે આ અંતઃસ્રાવ પોતે એટલે કે પેપ્ટાઇડ અંતઃસ્રાવને પ્રથમ સંદેશાવાહક કહેવાય છે. ઓકે, જે દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે. તો દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરે છે એટલે એ વચગાળાની સ્થિતિમાં પ્રાપ્ત થતા હોય છે. બરાબર છે? તો અહીંયા ત્રણ ઉદાહરણ છે દ્વિતીય સંદેશાવાહકોના. એક સાયક્લિક AMP, કેલ્શિયમ +2 અને IP3 એટલે કે આઇનોસિટોન ટ્રાઇફોસ્ફેટ, આ ત્રણ દ્વિતીય સંદેશાવાહકો છે. તો એમાંનો એક તો અહીં આપણે દર્શાવેલો છે મિત્રો. બરાબર? આ સાયક્લિક AMP. બરાબર? એના દ્વારા તો આ પ્રક્રિયા આગળ વધે છે. બરાબર? તો અહીંયા તો આપણે ઘણો તો ડીપમાં જોયું, ટેક્સ્ટબુકમાં આટલો બધો ઉલ્લેખ નથી, પણ છતાં દ્વિતીય સંદેશાવાહક તરીકે MCQ માટે કામનો સવાલ કરો કે દ્વિતીય સંદેશાવાહક તરીકે સાયક્લિક AMP, Ca+2 અને IP3 એટલે કે આઇનોસિટોન ટ્રાઇફોસ્ફેટ. તો વાસ્તવિક રીતે પેપ્ટાઇડ અંતઃસ્રાવે શું કામ કર્યું? તો કે હાજર ઉત્સેચક હતો એને સક્રિય કરવાનું કામ કર્યું. અને સ્ટીરોઇડ અંતઃસ્રાવ છે એ નિષ્ક્રિય ઉત્સેચકને સ્ટીરોઇડના અંતઃસ્રાવે શું કામ કર્યું? તો કે ઉત્સેચક ઉત્પન્ન કરવાનું કામ કર્યું, એટલે કે જનીન અભિવ્યક્તિનો નિયમન છે એ કરેલું છે. ઓકે મિત્રો?
અગત્યની બાબત હવે ટેક્સ્ટબુક ની અંદર છેલ્લા પેજ ઉપર પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ બંનેની કાર્ય પદ્ધતિ દર્શાવતો એક ચાર્ટ આપેલો છે, બરાબર છે? તો જોઈ લઈએ ચાર્ટ કે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કઈ રીતે કામ કરે છે, બરાબર? તો ટાર્ગેટ સેલ છે. અહીંયા અંતઃસ્ત્રાવ તરીકે પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ આપ્યું છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH નો અણુ છે અને આ રિસેપ્ટર પ્રોટીન છે. ઓકે, અંડપિંડીય કોષરસ સ્તર છે. હવે આ કોષ છે અંડપિંડનો કોષ છે, કારણ કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એ અંડપિંડના કોષો ઉપર કાર્ય કરે છે, એટલે અંડપિંડીય કોષરસ સ્તર છે. એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ છે એ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાય છે અને સંકુલ બને ત્યારે સૌપ્રથમ બરાબર અહીં લખ્યું છે પ્રતિભાવ 1. પ્રતિભાવ 1 એટલે રેસ્પોન્સ 1 એટલે પહેલી ક્રિયાવિધિ કરે છે. પછી ક્રમશઃ આગળ જતા આપણે જાણીએ છીએ દ્વિતીય સંદેશાવાહકોની ઉત્પત્તિ કરે છે. દાખલા તરીકે ચક્રીય AMP મતલબ સાયક્લિક AMP અથવા CF+2. ઓકે, પછી જૈવ રાસાયણિક પ્રતિભાવો આપે છે, જુદા જુદા પ્રોટીનના અણુઓને સક્રિય કરવાનું કામ કરે અને છેલ્લે દેહધાર્મિક પ્રતિભાવો, બરાબર છે? દાખલા તરીકે અંડપિંડીય વૃદ્ધિ. તો દેહધાર્મિક ક્રિયા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા કઈ થાય છે? તો કે અંડપિંડની વૃદ્ધિ થાય છે, અંડપિંડનો વિકાસ કરાવવાનું કાર્ય કરે છે, બરાબર? તો આ ટેક્સ્ટબુક પ્રમાણેનો ચાર્ટ થયો. હવે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિ છે, બરાબર? એમાં ઉદાહરણ આપ્યું છે ઈસ્ટ્રોજન, જે ગર્ભાશય, બરાબર, ગર્ભાશયના કોષરસ પટલ પર અસર કરે. અહીંયા જે કોષ આપેલો છે ગર્ભાશયનો કોષ છે, એટલે ગર્ભાશયનું કોષરસ પટલ છે. તો અંતઃસ્ત્રાવ છે દાખલા તરીકે ઈસ્ટ્રોજન, તો ઈસ્ટ્રોજન નામનો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે, બરાબર? તો એનું જે રિસેપ્ટર પ્રોટીન છે એ મિત્રો ક્યાં હોય? કોષ કેન્દ્રની અંદર હોય છે. એટલે કોષ કેન્દ્રમાં દાખલ થાય, અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને છે અને અંતઃસ્ત્રાવ ગ્રાહી સંકુલ બને છે. આ સંકુલ જીનોમ સાથે એટલે કે DNA સાથે જોડાય છે, એટલે જીનોમમાંથી મેસેન્જર RNA બને છે, બરાબર? DNA માંથી mRNA બને છે, બરાબર? આ તરફ એરો આવશે. DNA માંથી શું બને છે? આ mRNA બને. mRNA માંથી જાણો છો પ્રોટીન્સ બને અને પ્રોટીન્સ વિવિધ દેહધાર્મિક પ્રતિભાવો આપે છે, એટલે કે ઉત્સેચક તરીકે વર્તી અને પેશીની વૃદ્ધિ અને વિભેદનની ક્રિયાઓ દર્શાવે છે, બરાબર? તો આ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવની કાર્ય પદ્ધતિનો ચાર્ટ. તો ટેક્સ્ટબુક પ્રમાણે આ બંને ચાર્ટ દર્શાવી દીધા આપણે. તો અહીંયા મિત્રો અંતઃસ્ત્રાવોની કાર્ય પદ્ધતિ, બરાબર, પૂર્ણ થઈ. આ સાથે અંતઃસ્ત્રાવી તંત્ર 22મું ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.